ધવલભાઈ, તમે કોંગ્રેસના ધારાસભ્યો પર ગંભીર આરોપ લગાવો છો આમ આદમી પાર્ટીમાં જવાના. તમારી પાસે એવા તો કેવા આધાર પુરાવા છે જેને લઈ તમે દાવો કરો છો કે અનંત પટેલ આપમાં જોડાવાના છે? એ પણ ધારાસભ્ય છે, આપ સાંસદ છો, તો એ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છો, આપ બીજેપી સાથે જોડાયેલા છો, તો કયા પુરાવા તમારી પાસે? જે બહુ પાક્કા આધાર પુરાવા સાથે, જે અમારા અંગત સૂત્રો છે એના દ્વારે અને જે સંજોગ પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છે એના આધારે હું પાક્કી રીતે આ કહી શકું છું. એનું કારણ એ છે કે ચૈતર વસાવા જે ઉમરગામથી અંબાજી પટ્ટીમાં આદિવાસી સમાજને જે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એટલા જોડાતા નથી. કોંગ્રેસના સભ્ય જે જોડાય છે, એક બાજુ ચૈતર વસાવા એક દિવસે કોંગ્રેસના સભ્ય જોડે છે અને બીજા દિવસે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય સાથે કાર્યક્રમ કરે છે. પાછા બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે અને ચૈતર વસાવા આ કોંગ્રેસના સભ્ય જોડે છે. એક બાજુ કોંગ્રેસના લોકો કહે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ઇલેક્શન લડશે અને બીજા દિવસે ચૈતર વસાવાના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય સંયુક્ત પ્રોગ્રામ કરે છે. એનાથી મને લાગે છે કે આમાં પૂરી સાઠગાંઠ છે. કોંગ્રેસના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડે છે અને ભાજપના રસ્તા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો માટે બંધ છે. ખાસ કરીને વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના રસ્તા પૂરા બંધ છે, કારણ કે અમારી સાથે એમની વિચારધારા મળતી નથી. એટલે એમને ખબર છે કે કોંગ્રેસની 2027માં સંપૂર્ણપણે હાર થવાની છે. એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો કરવા માટે આમ આદમી પાર્ટીના ટુકડે ગેંગના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા એને આ રીતના સમર્થન આપી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. એનાથી હું 100% કહી શકું છું કે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. ધવલભાઈ, આપ શાસક પક્ષના સાંસદ છો, તો ચૈતર વસાવા અને અનંત પટેલ બંને વિપક્ષના ધારાસભ્ય છે. પક્ષ ભલે અલગ અલગ હોય પણ શાસકની સામે વિપક્ષ તો હોય ને. હવે જ્યારે વિપક્ષ એક પ્લેટફોર્મ પર આવતું હોય શાસક પક્ષના કોઈ મુદ્દે વિરોધ કરવા માટે, તો એમાં ખોટું છે શું? લોકશાહીમાં અધિકાર છે વિપક્ષે એકજૂથ થવાનો અને વિપક્ષ એકજૂથ થઈ મજબૂત હોવો જોઈએ, એ પણ તો હકીકત છે. હવે એ બંને પક્ષના નેતાઓ કોઈ મુદ્દે એક થતા હોય તો તકલીફ શું, ખોટું શું એમાં? આમાં ખાસ કરીને કોંગ્રેસમાં પણ બહુ લોકોને વાંધો છે, એ અમને ખબર છે. કારણ કે આ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્યો 80% કાર્યક્રમ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી. એ પોતાનું જ વ્યક્તિગત પૂરું કાર્યક્રમ કરે છે. એક બાજુ હમણાં 2 દિવસ પહેલા વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે મોટા પાયે કોંગ્રેસના ધારાસભ્યએ સ્ટેટમેન્ટ આપ્યું કે આમ આદમી પાર્ટીમાં અને ભાજપમાં મોટું ભંગાણ કરશે. અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે કોંગ્રેસમાં ભંગાણ કરી રહ્યા છે એની સાથે સંયુક્ત કાર્યક્રમ અલગ અલગ કરી રહ્યા છે. અને એક પણ વાર રોનકભાઈ, એક પણ વાર આ કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. એમ નથી કહ્યું કે તમે કેમ અમારા સભ્યો તોડો છો. એ બતાવે છે કે આમની પૂરેપૂરી સાઠગાંઠ છે અને 2027 પહેલા સામે ઝંપલાવાના છે, કોંગ્રેસનું પાયમાલ કરવાના છે. ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે કટિબદ્ધ છે અને આદિવાસી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. એના કારણે 27માંથી 23 સીટ જીત્યા છે. ધવલભાઈ, અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને એટલે ચૈતર વસાવા સાથે કાર્યક્રમ કરે છે તેવો તમે દાવો કરો છો, તમારી સાથે પુરાવા છે એવો પણ દાવો કરો છો. તો કોંગ્રેસ પણ તો એક રાષ્ટ્રીય પાર્ટી છે ને, કોંગ્રેસના ધ્યાનમાં પણ તો હશે ને. જો એ જવાના હોય તો કોંગ્રેસ કોઈ કાર્યવાહી કરે ને? કોંગ્રેસે કોઈ કાર્યવાહી નથી કરી. તેનો મતલબ કોંગ્રેસને ભરોસો છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે જ રહેવાના છે. હવે તમે જ કહ્યું કે કોંગ્રેસના સુપડા સાફ થવાના છે એટલે આપમાં જવાના છે, તો એનો મતલબ એ થયો કે તમને ડર તો છે જ, કોંગ્રેસનો નથી, પણ તમને ડર તો છે. તમે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે માનો પણ છો કે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે એટલે અનંત પટેલ જાય છે, અનંત પટેલ આપમાં જાય છે એવું કહીને તમે એ પણ તો કબૂલો છો ને કે આપ મજબૂત થઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ મજબૂત નથી થવાનું, કોંગ્રેસ પણ મજબૂત નથી થવાનું. એ આમ આદમી પાર્ટીમાં એટલે જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના દરવાજા એમના માટે બંધ છે. એમની જે વિચારધારા છે વિકાસ વિરોધી,
દેશ વિરોધી, એના કારણે ભાજપમાં આવી ના શકે, તો એમની પાસે આમ આદમી પાર્ટીનો જ રસ્તો છે, બીજો કોઈ રસ્તા બાકી બચતા નથી. એના કારણે આ બધા ગતકડા કરે છે. બીજી બાજુ અમે જેમ જોયું હશે કે લોકસભાની અંદર પણ અમે 4 માંથી 4 આદિવાસી લોકસભા આરક્ષિત સીટ જીત્યા છે. ભરૂચની ઓપન સીટ છે, ત્યાં ચૈતર વસાવા પોતે લડ્યા હતા, ત્યાં પણ હારી ગયા હતા. અને કોંગ્રેસના આ ધારાસભ્ય મારી સામે વલસાડ ડાંગ લોકસભા લડ્યા હતા, એ પણ હારી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે મજબૂત છે. પણ આ ખાસ કરીને જે મારો મુખ્ય હેતુ છે આ બોલવાના પાછળ, કે આદિવાસી સમાજને જે ગેરમાર્ગે દોરવાની જે હરીફાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં લાગી છે, એના વિરુદ્ધ આ ઝુંબેશ અમે ચલાવીએ છીએ. એક બાજુ અમે આદિવાસી સમાજને સાથે જોડીએ છીએ, અને કોંગ્રેસ અમારા આદિવાસી સમાજને એ રીતના ઉશ્કેરણી આપે છે કે નેપાળવાળી કરશું. એના કારણે અમારા આદિવાસી સમાજને અમે એક કરી રહ્યા છે. અને આ લોકો જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે, એના માટે હું પૂરું કહી રહ્યો છું. અને જે રીતની બાતમી મને રોનકભાઈ મળી છે કે કોંગ્રેસના જે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે, લીડરશિપ છે, એમને પણ આ ગમતું નથી કે એક બાજુ કોંગ્રેસનું ભંગાણ થઈ રહ્યું છે, અને જે ભંગાણ કરે છે એ ધારાસભ્ય સાથે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અલગ અલગ જગ્યા સભા કરી રહ્યા છે. એક દિવસે સભ્ય તોડે અને બીજા દિવસ સાથે એમની સાથે સંયુક્ત સભા કરે છે. કોંગ્રેસના નેતાઓ નથી કરતા, ફક્ત આ જ ધારાસભ્ય કરે છે. એનાથી આ સાબિત થાય છે કે એમના વચ્ચે કોઈ સાઠગાંઠ પૂરી રીતે છે.